બાવળા નગરપાલિકા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસમાં આવે તેવો ઘાટ સર્જાયો છે। તેવામાં કોંગ્રેસના સદસ્યને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદને લઈને જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા ગાંધીનગર પોલીસ ભવન ખાતે અને અધિકારીને મળીને તેમણે વાત કરી હતી કે તેમના જે સદસ્યો છે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે જો હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે તો તમે પણ તૈયારી રાખજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બાવળા નગરપાલિકાની તારીખ 8 મે 2026ના રોજ સવારે 11 વાગે મળેલી સાધારણ સભામાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। અગાઉ જાહેર કરાયેલા એજન્ડા મુદ્દે ચર્ચા દરમિયાન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા સભ્યોના મત અને વિરોધ અવગણી એકતરફી નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। આ ઘટનાના વિરોધમાં બાવળા નગરપાલિકાના ભાજપના કારોબારી સમિતિના 4 સભ્યો વિજયભાઈ કાંતિભાઈ ચૌહાણ, નરેન્દ્ર રાધાણી, ઉમંગભાઈ રમેશચંદ્ર પટેલ અને દીપકભાઈ ભટ્ટે કારોબારી સમિતિમાંથી રાજીનામું આપી દેતી અરજી આપી હતી। સાથે જ કોંગ્રેસ પક્ષના 12 સભ્યોએ સહી કરીને પ્રમુખ વિરોધ અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત કરી હતી અને હવે જે નગરપાલિકા છે તેને લઈને હવે વિવાદ ઊભો થયો છે। તેવામાં હવે કોંગ્રેસના નેતાઓને પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ થયો છે અને આ મામલે જિગ્નેશ મેવાણી ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી અને આ મામલાને લઈને પહેલા તો શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ તે સાંભળો। બાવળા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે અને ઉજળી તક છે કોંગ્રેસ પાર્ટી માટે કે બાવળા નગરપાલિકા હવે કોંગ્રેસને હસ્તક થાય। આવું ન થાય એટલા માટે કોંગ્રેસના અમારા ચૂંટાયેલા કોર્પોરેટરને બાવળા પોલીસ અમદાવાદ જિલ્લાની પોલીસ દ્વારા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે। 1 થી વધારે લોકોની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે। આ બાબતે આજે રાજ્યના પોલીસ વડાને મળીને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અન્ય સ્થાનો પર પણ અમે રજૂઆત કરી છે। મહેરબાની કરીને અમદાવાદ જિલ્લા પોલીસને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ સંજોગોમાં તટસ્થ બની જાઓ। કાનૂન અને બંધારણનો દાયરો તોડો એ ઠીક નથી। ફ્લોર ટેસ્ટમાં જેની સંખ્યા વધારે એ નગરપાલિકા બનાવશે। તમે તમારી ભૂમિકા તટસ્થ કરી ખોટા કેસો દાખલ કરવાનું બંધ કરો। આનું પરિણામ સારું નહીં આવે। ચૂંટણી તો અઠવાડિયા 10 દિવસ 15 દાડામાં પતી જશે, પણ પછી જે પણ પોલીસ સ્ટેશન દ્વારા ખોટા કેસ આ લોકો પર કરવામાં આવી રહ્યા છે એ પણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ક્યાં ચરસ મળે છે, ક્યાં ગાંજો મળે છે, ક્યાં દારૂ મળે છે, ક્યાં કૂટણખાના ચાલે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, એ બધું બહાર કાઢીને એવી કસરત કરાવીશ કે તમને એફઆઈઆર કરવા માટે જે કસરત કરવી પડી એના કરતા 20 ગણી કસરત કરાવીશ। આની તમને ગેરંટી વિડીયોના માધ્યમથી આપું છું। ફરી કહું છું, પોલીસના મિત્રો, કોંગ્રેસના, બાવળાના, નગરપાલિકાના ચૂંટાયેલા અમારા કોર્પોરેટરોની મસ્તી બંધ કરી દો, નહીતર તમારી સાથે મસ્તી થશે અને હું કહું કે મસ્તી થશે ત્યારે વ્યવસ્થિત કરીશ। પ્રયોગ કરવો હોય તો કરી લેજો અને ટૂંક સમયમાં હું બાવળા આવું છું। લાકડા જેવો કાર્યક્રમ કરીએ, બરાબર જોઈએ છીએ કોને કોને ખોટા કેસ કર્યા છે, કેમ કર્યા છે, કોની સૂચનાથી કર્યા છે, કોના કહેવાથી કર્યા છે, બરાબર। જે પણ પોલીસના મિત્રો, કોંગ્રેસના મિત્રો પર ખોટા કેસ કરી રહ્યા છે એમને એટલું જ કહેવા માંગુ છું, બહુ પાણી હોય ને તો કોઈ ઉદ્યોગપતિ સામે, કોઈ કોર્પોરેટ કંપનીના માલિક સામે કે સત્તાધારી પાર્ટીના કોઈ એમપી એમએલએ કે મિનિસ્ટરની સામે એફઆઈઆર કરો તો ખબર પડે। બોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સામેનું વગાડે તો જાણો કે શું સાણો છે। જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના હાથમાં બાવળા નગરપાલિકા આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેના જ કારણે જે સદસ્ય છે કોંગ્રેસના તેમના ઉપર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે, દાગ ધમકી આપવામાં આવી રહી છે અને જે પણ પોલીસ સ્ટેશન દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારમાં જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે, દારૂ જુગાર ડ્રગ્સના જે ધંધાઓ ચાલી રહ્યા છે તેમના ઉપર તેમણે તવાઈ બોલાવશે તે પ્રકારની ચેતવણી પણ આપી છે। સાથે તેમણે કહ્યું છે કે જ્યારે ફ્લોર ટેસ્ટ થાય અને જેની સંખ્યા વધારે હોય તે નગરપાલિકા બનાવશે। શા માટે પોલીસ આ મામલામાં દખલગીરી કરે છે તે બાબતની તેમણે રજૂઆત કરી હતી। હવે આગામી સમયમાં જ્યારે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે બાવળા નગરપાલિકામાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું।
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.